રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકરધણીજી જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુજી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગી ગયા છે અત્યારે લગભગ 7:36 એટલે કે 7:45 7 થી 8 મિનિટ જેટલી વાર છે અને હજી આપણે બસ નાહી ધોઈને ફ્રેશ થયા છીએ અને મા દીકરી હજી અનગોર કરે છે કારણ કે આજે મોડું થઈ ગયું હતું જાગવામાં. 7 વાગે તો ઊંઘ ઉડી, 7 વાગે ઊંઘ ઉડી પછી મેં કીધું આ તો 7 વાગી ગયા, ચલો જાગી જવા છે, ફટાફટ લેટ થઈ ગયું છે પણ કંઈ વાંધો નહીં. સિયાબેન પણ હારવાર જાગી ગયા એટલે કંઈ પ્રોબ્લેમ છે નહીં. નહીં તો તમારા સિયાબેન સૂતા હોય ને તો પાછું પેલું એમની વેઇટિંગ કરવી પડે ને. બહારની સાઈડ છે એકદમ અંધારું ઘોર કે વરસાદ હમણાં તૂટી પડશે પણ એવું કશું થતું નથી. ને અહીંયા આપણો ચા ઓલરેડી ઉકળી ગયો છે જે પ્રજ્ઞાએ મૂકેલો છે, આજે આપણે નથી મૂકેલો. તો ચલો એમને પણ કાઢવાનું છે અને બેકગ્રાઉન્ડમાં કદાચ તમને અવાજ આવતો હશે એમના મમ્માનો ખીજાવાનો, કારણ કે અમારા બેનબાના પાણીની ડોલ પાસે જઈને એટલે શું થઈને ખબર નથી પડતી અને ડબલા પછી ડબલા ઢોળવા જોઈએ. પોતા ઉપર રેડે તો વાંધો નથી પણ આજુબાજુમાં બેડ ઉપર ને કંઈ નક્કી ન હોય પાણીના ડબલાનું ઘા એટલે ક્યાં ધાર થાય. તો બસ આવી કંઈક છે અત્યારમાં. તો ચલો પેલા ફટાફટથી આપણે ચા પાણીને બધું પી લે, પ્રજ્ઞા આવે ત્યાં સુધીમાં આપણે ગાડીને મૂકી દઈ અને પછી આપણે નીકળીએ સરખડીએ જવા માટે, કારણ કે ઓલરેડી લેટ થયું છે. 7 વાગે તો આપણે જનરલી નીકળી જતા હોય છે પણ આજ હજી 7:30 અહીંયા થઈ ગયા છે ને આ બેનબા શું લઈ જવા છે? ટંગ ક્લીનર કરવાનું લાગે છે લગભગ. એવું જો આવું છે બધું ભાઈ. હાલો હવે મળીએ હમણાં થોડીક વારમાં. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 8:05 કમ અને આપણે જઈએ છીએ સરકડી. આજે ત્રીજો દિવસ છે અને તમારામાંથી ઘણા કહેતા ક્યારેક ક્યાંથી ઇન્ટ્રો કર્યો હોય ને તો બસ એવું થાય કે જો એક જ ક્લિપ ઘરે બને ને પછી ધવલ અહીંયાથી કન્ટિન્યુ ન કર્યું હોય, અલગ એક જ ક્લિપ ઘરે બને ને પછી મારે ગાડીમાં ઇન્ટ્રો કરવો પડે. એટલા માટેથી અમે નક્કી કરતા કે આપણે ક્યારેક ત્યાં જઈએ, જ્યારે અહીંયા જવાનું હોય ને તો ત્યારે ત્યાં જઈને આપણે વિડીયો સ્ટાર્ટિંગ કરીએ, મીન્સ કે ઇન્ટ્રો કરીએ. તો કે ખોટું શું કામ બોલો છો આમ ને તેમ. તો બસ અત્યારમાં એવું કંઈ નહીં પણ આજે મને યાદ આવી ગયું તો મેં કહી દીધું. અને બીજું એ કે સિયા બેબી નો હેપી બર્થડે જેમણે બી વિશ કર્યો છે બધાને થેન્ક યુ સો મચ અને ખૂબ બધા બ્લેસિંગ આપવા માટે થેન્ક યુ સો મચ. સિયા થેન્ક યુ કહી દો બધાને. હરખું આ ડબ્બા મૂકી દો, પહેલા થેન્ક યુ બોલ દો. ખૂબ બધો આભાર તમારા બધાનો કે સિયા દીકરાને આટલી બધી બ્લેસિંગ્સ આપી અને હેપી બર્થડે વિશ કર્યો હે ને સિયુ. યસ, પણ એ વિડિયોઝમાં ઘણી બધી કમેન્ટ્સ એવી હતી કે આ ક્યાંથી લીધું, પેલું ક્યાંથી લીધું. બસ તો એ પૂછપરછ વાળી ઇન્ક્વાયરી હતી ને એમના આન્સર અત્યારમાં કરી દઈએ જ્યારે ફ્રી છીએ અને ગાડીમાં બેઠા જઈએ છીએ ને ત્યારે. કે પહેલી જ વસ્તુ એ કે સિયાબેન ની જે ગાડી લીધી ને આપણે કાર રોલ્સ રોય, તો રોલ્સ રોય તમે ક્યાંથી લીધી, મીન્સ કે તમે એ ગાડી ક્યાંથી લીધી સિયાબેન ની અને કેટલાની આવી. તો લીધી છે એ જગ્યાનું નામ હું નહીં દઉં કેમ કે ત્યાંનો અમને કડવો અનુભવ થયો અને એનો વિડિયો પણ આપણે ઓલરેડી મૂકેલો. યસ, મૂકેલો જ છે એટલે એ કડવો અનુભવ થયો એટલે એમને આ વસ્તુ લેવા ગયા હતા ને ત્યારે જ અનુભવ થયો હતો. યસ, બહુ ખરાબમાં ખરાબ અનુભવ થયો એવું કહીએ ને તો બી ચાલે. એટલે અમારા જૂના વિડિયો જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે આપણે 15-20 દી કે મહિના ફરી નામ લેવા નહીં માંગીએ હવે. યસ, મહિના દિવસની અંદરનો વિડિયો તમે જોશો તો મળી જાય. અને બાકી વાત એવું નથી કે એક જ જગ્યાએ મળે, ઘણી બધી જગ્યા છે. પછી તમે ઘણું બધું સર્ચ કર્યું, ઘણી બધી એ જગ્યાએ અમને મળ્યું બી ખરું. પણ શું કહેવાય કે અમારા માટે પેલું હતું અને સિયાબેન ને અગાઉ કહી રાખ્યું હતું એટલા માટે તો એ ગાડી આવી છે ઓલમોસ્ટ 15,000 ની હે ને સાહેબજી? એટલા છે ને, સમથિંગ 15,000 સમથિંગ કંઈક છે, યાદ નથી કન્ફર્મ પણ એટલી છે, 15 ની અંદર છે કે 15 એક્ઝેક્ટ છે એવું કંઈક છે. તો બસ એ ગાડી એટલાની એવી છે ને. બીજું એ કે સિયાબેન વાળી જે બ્લેક ફ્રોક વાળી આપણે સરપ્રાઈઝ વાળી રીલ્સ ઘરે શૂટ કરી હતી ને શોર્ટ્સ વિડીયો, એમાં એવી પૂછપરછ છે કે જે સિયાના ફ્રન્ટ લીધા છે ને નામ વાળા એ તમે ક્યાંથી લીધા, એટલે કે લાઇટ વાળા જે અક્ષર છે ને સિયા એટલું લખેલા, તો એ તમે ક્યાંથી લીધા હતા એમ. તો એ આપણે લીધા હતા પેલું કેવું ઋતુરાજ ડેકોરેશન. અને એમણે ઓલરેડી ઇન્સ્ટાગ્રામમાં જ્યારે સિયાની વન ડે ગો વાળી રીલ્સ મૂકી છે ને બર્થડે ની આગળના દિવસની, એમણે પોતે કમેન્ટ્સ કરેલી જ છે કે આ બધી વસ્તુ અહીંયા મળી જશે એવી રીતે. તો બસ તમે પણ ત્યાંથી ખરીદી કરી શકો છો જેમને કંઈ બી લેવું હોય. જનરલી આ જે ડેકોરેશન નો જથ્થાબંધમાં સામાન રાખતા હોય ને ત્યાં યુઝ્યુઅલી અવેલેબલ હોય જ છે બધી જગ્યાએ. એમાંથી એમની પાસે તો જુદા જુદા ફોન્ટ હોય, આપણે જે નામ બનાવવું એ ફોન્ટ નામ કહેવાનું એમને, એટલે એ પ્રમાણે ફોન્ટ કાઢી આપે. આપણે આપણું નામ સજેસ્ટ કરવાનું, જે નામ હોય આપણા બાળકનું અને જેનું લેવું હોય એનું, મોટાનું કોઈનું લેવું હોય તો એ બી મળી જાય.
તો બસ એ ત્યાંથી લીધું હતું. અને બીજી ઇન્ક્વાયરી તો આપણે કહીએ ને કે જ્યારે અમે ગ્લો ની વાત કરી હતી ને ફેસ પર, તો બસ ના બતાવવાનું રીઝન એક જ હતું કે અમે યુઝ કરીએ પછી અમને ખબર પડે, કેમ કે અમે તો લઈ લીધું છે ઓલરેડી અને એકની જગ્યાએ બે લીધા છે, પણ એ યુઝ કર્યા પછી ખબર પડે. જો અહીંયા બી પિમ્પલ્સ થયું છે, અહીંયા બી થયું છે, આ સાઈડ બી છે. તો બસ એમના લીધે અમે તમને ના પાડતા હતા કે અમે ટ્રાય કરી લઈએ પછી કહીએ. અને એમનું નામ કેવું હતું? ઓક્સિયો. યસ, ઓક્સિયો પ્યોર ડિટોક્સ. ઓક્સિયો પ્યોર ડિટોક્સ. અને એ ફ્લિપકાર્ટ એક જ એપ પર મળે છે, બાકી તો નથી ખબર. બાકી કદાચ તમે ક્યાંય શોપ પર પૂછશો ને તો ત્યાં મે બી મળી જવું જોઈએ. અને એટલું બધું કોસ્ટલી બી નથી. એમઆરપી તો 299 છે, પણ બધાને મજા આવી ભાવે વેચે છે. આપણે 219 રૂપિયાનો એવું તો ગઈકાલે એક બેને કીધું મને 207 બતાવે છે એમાં. એને આપણે જ લિંક મોકલી હતી, અમને લિંક કે મને ફ્લિપકાર્ટ પર નથી મળતું તો તમે લિંક મોકલો ને, એટલે મેં લિંક મોકલી હતી. તો બસ એમાં 207 નું હતું, પણ કહીએ ને કે જોઈ જી વિચારીને વાપરવા જેવી વસ્તુ છે. કારણ કે હવે આ રેગ્યુલર ડેલી યુઝ ન કરાય, પણ આપણે ક્યાંય પ્રસંગમાં જવું હોય ને ત્યારે ઇન્સ્ટન્ટ કામ કરાવવું હોય ને આપણે ગ્લો નું, તો ત્યારે આ સાઇનર ને એવું બધું કરતા હોય ને, ફેશિયલ કરાવતા હોય તો એ બધું ન કરવાનો ટાઈમ હોય ને, ક્યારેક એમ થાય કે ફટાફટ કરવું છે તો, કેમ કે આમાં મે બી અમે એવું વિચાર્યું પછી કે કદાચ જાજા બધા કેમિકલ્સ કે એવું કંઈ આવતું હશે વધુ પડતા, તો જ એટલું તમારી સ્કિનને ગ્લો આપી શકે. બાકી એટલો ગ્લો ઇન્સ્ટન્ટ આવે જ નહીં કોઈ કાળે. તો બસ આજથી મેં પણ એ બંધ કરી દીધું છે ને ધવલે તો 2-3 દિવસથી બંધ કરી દીધું, કેમ કે એમને અગાઉ એ પ્રોબ્લેમ થવા લાગી ને ખબર પડી ને કે હવે એમાં પિમ્પલ્સ દેખાય છે, એટલે આપણે સ્ટોપ કરી દીધી કે જ્યારે જરૂર પડે ને ત્યારે જ કરવાની. તો બસ એટલા માટેથી અમે બતાતા નતા. બાકી અત્યારે તમને નામ આપી જ દીધું અમે એને સમજી. હવે મળીએ સીધા સરકડિયા પહોંચી જાય એના પછી અકાવતા પૂગી એવા જ્યાં કાલે હું પપ થઈ હતી ને એ જગ્યાએ, એક્સિડન્ટ સ્પોટ ઉપર. યસ, એક્સિડન્ટ સ્પોટ ઉપર. પણ એ ચતુરીએ તો કાલે એક ભાજીનું સંશોધન ખતમ કર્યું, હવે આજ બીજી ભાજીનું સંશોધન ચાલુ કરવાનું છે. એટલે કે આપણે બીજી ભાજી આજે ગોતવાની છે, કલીમલીની ભાજી. અને મેં એવું કાલ જોયું ને તેમાં એવું જોયું કે એ છે ને ડુંગરાળો પ્રદેશમાં થાય બધે, એટલે મેં કીધું આપણે જંગલમાં જઈએ છીએ ગિરનારમાં તો કદાચ મળી જવી જોઈએ કલીમલીની ભાજી. લાંબા પાન હોય છે. હા, લાંબા મીન્સ કે પેલા હોય અને એને સફેદ મૂસળી એ હોય પણ નામથી ઓળખે છે. મેં કાલે એક વિડીયો જોયો ને એપલ નો જોયો, નિકુંજભાઈ વસોયાનો. તો બસ એમણે એવી બધી માહિતી આપી હતી, તો મેં કીધું ચલો આપણે બી આજે સંશોધન કરીશું, એ ભાજીનું જોતા જઈશું. આજે ઉતરશું નહીં કે ગાડીમાંથી, કાલનો લાડુ હજી દુખે છે હે ને, ભૂલાણો નથી, એટલે આપણે ઉતરશું નહીં, પેલા ગાડીમાંથી જોવું, પછી એમ લાગશે ને કે આ ઈ જ છે, કલીમલી છે કે સફેદ મૂસળી છે કે કલી છે કે શું છે, તો પછી આપણે નીચે ઉતરશું લેવા માટે. અને બીજું એ કે કોણે એ ભાજી ખાધી છે ને, કલીની ભાજી બનાવી એ કોમેન્ટ્સ કરજો તો કે એ ભાજી કેવી લાગે છે એમ. આપણે તો હજી મોબાઈલમાં જ જોઈ છે, રૂબરૂ નથી જોઈ. બાકી જો આવી ગયો બોર્ડ અહીંયા. યસ, બાકી આવી ગયો સરકડિયા હનુમાનજીનો બોર્ડ. આ છે માલીડા ગામ. યસ, અને મસ્ત મજાનું વાતાવરણ છે, વાદળિયું જાણે ગઈ ને ગરવા ગઢ ગિરનાર હારે વાદળો વાતો કરતા જતા હોય ને એવું ના છે ગામનું પાદર. બસ ખાલી પાદરમાં 1, 2, 3 ને 4 દુકાન છે. યસ, નાનું એવું જ ગામ છે આ. એટલા માટેથી જો અહીંયા વેડો આવ્યો. અહીંયા આ દુકાને શાકભાજી ને એવું બધું મળી રહે. યસ, અહીંયા બધું મળે છે, કરિયાણું થોડું ઘણું ને શાકભાજી ને બાકી પાન મસાલા ને બધી વસ્તુ. પણ એ કઈ લઈ જવાનું કોઈ નહીં કોઈને, એટલે એક અહીંયા પંચર ની શોપ છે. યસ, જો અહીંયા રહી સાબજી એ જ મને માલેડા ગામની ટૂર કરી છે. તે ટૂર જ કરવાની હોય. આગળ જેસીબી પડ્યું કયો જેસીબી તો નહીં, કારણ કે આમાં હું બહારના દેશમાં આપણા ભારતીયો વસતા હોય ને એના છોકરા ત્યાં મોટા થયા હોય ને કોઈ મળી રહે એટલે ખબર ન પડતી, એને ખબર ન પડતી. મને ગોઠણ દુખતો તો ને મળી ગયો મારો પગ. સિયા તો મૂકી દો હવે. પાપ કાલની થઈ છે, ફર્સ્ટ એડ ની કીટ ગાડીમાં હોય એ અત્યારે યાદ આવ્યું. તો બસ ગાડીમાંથી કાઢીને આપણે આપીએ. હાલ્યો લગાવો તમારે જ્યાં લગાવી હોય ત્યાં. હે હું તો હજી જોઈ એમનામ જ રોટલી નથી બનાવાતી અને વણાતું નથી, બેલાણ નથી આવતું. આજમાં તો એટલો વાંધો નથી, એમાં ખાલી લાલ નિશાન જ છે. ઈ શેના થઈ જાય તમે એની કોમેન્ટ કરજો, કોઈને ખબર હોય તો. મને કઈ સમજાણું નહીં, લાલ નિશાન શેના થયા નહીં. આમાં થોડું છોલાઈ ગયું, લોહી નીકળી ગયું, માટી બાટી અંદર કરી ગઈ. खून रोकने की दवा है ऐसा लिखा है इसमें. खून तो अभी निकल नहीं रहा है. कल निकल रहा था तब कुछ याद नहीं था. हाँ अभी याद है, तो शायद रूज भर जाए तो अच्छा है मेरे लिए, वरना मेरे को है ना પાકડી માટી છે મારી. પાકડી માટી છે મારી. પાકડી માટી એટલે ઈ આવું જ કહેવાય, પાકડી માટી. એટલે જો પાકે ને તો હું ગંધે લાગી જાય, એટલે એના કરતા કીધું આપણે સારવાર વેલા હાલ કરી લઈએ ને
તો આપણા માટે સારું રહે. હાથમાં પ્રોબ્લેમ વધારે થઈ છે આમાં નથી વાંધો. ओके ने नेटवर्क आया है इंस्टाग्राम का नोटिफिकेशन आ रहा है તો આજે હવે પહેલા તમને લોકોને છે ને માતાજીના દર્શન કરાવી દઈએ કારણ કે ઘણા સમયથી તમને લોકોને નવદુર્ગા માના દર્શન નથી કરાવ્યા ને તો આજે કીધું પહેલા નવદુર્ગા માના દર્શન પછી હનુમાનજી મહારાજના દર્શન. બોલો અંબે માત કી જય. ને હવે આપણે જઈએ સીધા હનુમાનજી મહારાજના દર્શન કરવા. ત્યાં સુધીમાં તો એમની પાટાપિંડીને બધું કરી લેશે પછી પાછી આપણે ગાડીમાં હકેલીને બધું મૂકી દઈએ. અને અહીંયા અમારે પાડી ચેન્જ થઈ ગઈ છે. ધર્મેન્દ્રમાંથી રિતિકજી આવી ગયા છે. બોલો મનોકામના સિદ્ધ સરકડીયા હનુમાનજી મહારાજની જય. ચાલો સાપજી સુવડાવે છે સિયાને. તમે કીધું એ સિયાને સુવડાવે છે ને ત્યાં આપણે જે કલીમલીનું ભૂત સવાર થયું છે ને વાસેટીનું ભૂત ઉતરી ગયું. હવે કલીમલીનું સવાર થયું. તમે કીધું આપણે કલીમલીનું ભૂત ઉતારી દઈએ. આપણે બહુ દૂર નહીં જઈએ. ખાલી અહીંયા ગ્રાઉન્ડ છે ને એ ગ્રાઉન્ડમાં ફરતી એક ચક્કર લગાવી લઈએ અને જોઈએ મળી જાય કે નહીં. કેમ કે આમાં અત્યારે વરસાદી વાતાવરણ છે ને તો એકલા નીકળાય નહીં. આવી રીતે ઘાસ હોય અને ઘાસમાં એ કલીમલી હોય ને કલીમલીની અંદર સફેદ ફૂલની ઝુમખી આવી હોય પણ મારી નજરમાં ક્યાંય કલીમલી સડતી નથી અને આટલું જલ્દી નજીકમાં ક્યાંય હશે બી નહીં. કેમ કે એને થોડુંક અંદરની સાઈડ જ્યાં ઘાસ ઉગ્યું હોય ને એ વાડામાં જવું પડે ત્યારે મેળ પડે. પણ મેં કીધું આપણે તો આવી રીતે ક્યાંક લઈ ગયું હોય ને ખડ એમાં બધે જોઈ લઈએ રાઉન્ડ મારીને પાછા નીકળી જઈએ. જોઈએ મળી જાય કે શું છે ચક્કર લગાવીએ. બાકી સીતાફળીનું ઝાડ એવું એક બીજું એવું આ બે નાના નાના છે. અહીંયા છે ને મોટા વાળું છે પણ મે બી એમાં સીતાફળ નથી. એવા પાછળવાળો જે બગીચામાં સીતાફળનું ઝાડ છે ને ત્યાં સીતાફળ આવ્યો છે અને મારી નજર છે ને આમ દૂર જ ફટકે છે કેમ કે હું એકલી આવી છું ને એટલે અત્યારે વરસાદી વાતાવરણમાં એકલું નીકળાય નહીં. પણ આપણે હિંમત કરીને આવી ગયા અને અહીંયા સીતાફળ છે જો એવું મોટું બધું. ચલો પેલા ભાજી ગોતી લઈએ પછી મળીએ. મળી જાય તો તમને બતાવીશ, નહીં મળે તો બી આપણે આગળ મુલાકાત કરીએ જ છીએ. ફાઇનલી કલીમલી ગોતા 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 આખો રાઉન્ડ લગાવી દીધો. કલીમલી ક્યાંય મળી નહીં પણ સીતાફળ મળી ગયા બહુ બધા. જો કેવા ભૈરા છે લટુર પટુર. સીતાફળ સીતાફળ જંગલી નથી આ જ છે બધા જે આપડી ઘરે આવ્યા હતા ને એ આ વાળા છે. એટલા વેલા હોય નહીં પણ અહીંયા છે જો આ રહ્યું. જો આ મોટું સીતાફળ છે આમાં ન હોય. જો એ છે ને એ મસ્ત આંખું ખુલી ગઈ છે ને એને રાખીએ ને તોડીને તો એક દિવસમાં એ પાકી જાય. ન મળી કલીમલી કે ન મળી વાસેટીના ફૂલ પણ નેચર નો આનંદ. વાસેટીના ફૂલ તો મળી જ ગયા કાલે. અહીંયા થોડા કઈ હોય વાસેટીના ફૂલ તો આવી ગયા છે હવે પ્યોર નેચર નો આનંદ માણવા માટે. આ જગ્યા ઉપર ક્યારેય નથી બેઠા. મારો દીકરો એ બેહવાની જીદ કરતો હોય ને અવાજ થોડોક ચેન્જ થઈ ગયો આપણો કારણ કે પેલું થઈ ગયું છે ને ખુડ 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 એમના હિસાબે. તો બસ ક્યારના અહીંયા બેઠા છે. અહીંથી અંદર જવાનું મન નથી થતું ને અમારી વાલીને તો હે ને અહીંયા એ કે અહીંયા ખાવાનું લઈને આવ્યો ને જો અહીંયા તો એવી મોજ પડે મજા આવે. વનભોજન છે નેચર વાળા બહાર કેમ લઈને જતા હોય એમ આપણે ઘરનું છે તો કોઈ દી નીકળીએ નહીં એટલા સુધી ક્યાંય ખાવા. તો અહીંયા હે ને બાજરાના રોટલા ને ઓરો ને ખીરું હોય ને મસ્ત લહણ ને ડુંગળી નાખીને ઈ નો હાલે જે નથી એ લખ્યું ક્યાં જો અહીંયા લખ્યું અંદર લઈ આવવાની મનાઈ છે બહાર ઈ નહીં કરવાનું એટલે નહીં જ કરવાનું. જે નિયમની વિરુદ્ધ જવાનું જ નહીં. કઈ બી થઈ જાય નહીં જવાનું તો નહીં જવાનું. અને બાકી આજ સન્ડે છે પણ આ રસ્તામાં હજી કોઈ પણ માણસ દેખાતું નથી. 11:30 જેવો ટાઈમ થવાય પણ હજી કોઈ આવ્યું નથી. અને હવે આપણે પધરામણી કરીએ બેનબા જાગી જશે અને આજ હુતી છે મોડી ને જાગશે મોડી એટલે પછી બપોર આપણે વગાડશું મંજી. હા જો બેલ વાગ્યો. કેવો ડાયો દીકરો થઈને બેઠો જો અહીંયા સરખડીયાથી આપણે આવી ગયા છીએ અને ગાડીની ચાવી લઈને રમવા બેસી ગઈ છે બેનબા. અને વાગ્યા કેટલા હજી 5:45 વાર છે. આજે અમે થોડા કીધું વહેલા વહી આવીએ આપણે તો ઘરનું જે કંઈ પણ કામકાજ છે ને એ કામકાજ કરી લઈએ. પણ અમારા બેનબાના ત્યાંથી વહેલું આવવું નહોતું એટલે એ થણકલા બધું એના છે અત્યારે. કેમ બોલી અને બાકી સરકડિયાના જોઈ લઈએ. બાકી આ બધું ફોદીનો ને લીંબુ ને જોરદાર. કેમ શું તારે શું ખાવાનું છે? હા શું ખાવું છે? હા તો બનાવી દઈએ હમણાં મમ્મા. ઓકે એમાં અમારે હે ને મોટી રોન થઈ ગઈ છે. ત્યાં ગાડીમાં કહેતી હતી કોવી 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 અને એમના મમ્માને સમજ ફેર થઈ ગયો ને પૂરીનું નામ લેવાઈ ગયું. તો હવે પૂરીનું રટન પકડ્યું છે બેનબાઈએ. હા પૂરી 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 બનાવી દે હાલો.
પ્લાન નક્કી થઈ ગયો છે ગાર્લિક બ્રેડ નો. તો ગાર્લિક લોક ને એવું બધું તો આપણે લઈએ બા. અને આ શું થયું અહીંયા બેનભાઈ ઘા કર્યો કેમ સમજાણું નહીં મને કઈ. હા હા ઓકે. તો બસ આ બ્લિંકિટ માંથી ઓર્ડર જે વસ્તુ કરી હતી એમાંથી એક આઈટમ મિસિંગ હતી, તો પાછો રી ઓર્ડર કર્યો છે. તો એ ભાઈ દેવા આવે છે, તો મેં એમને થોડીક વેઇટ કરવાની કીધી. પણ અહીંયા અમારા બેનબાને છે ને એને પપ્પાની જેમ ચીઝ બહુ ભાવે છે કે ચીઝ ખાવું છે. સિયાને ચીઝ આય પાછળ ચીઝ ખાવું છે. ડીશ લઈ લ્યો હાલો. નાની વાટકી લ્યો હાલો. હા એમાંથી કેમાં હોય? હાલ લઈ લે હાલ. એટલે મમ્મા તને ચીઝ આપે એમાં. તો બસ આપણે મૂકી દીધું છે આપણું આ દેશી ઓવન ગરમ થવા માટે. બરોબર ને વલી? તો નથી ખાવું? ચીઝ નથી ખાવું તો કઈ નહીં મૂકી દો હાલો. નો ખાવું તો કઈ નહીં તો મૂકી દે. મમ્માને આપ દે પાછું. શું ખાવું છે? ચિપ્સ. તો હમણાં કેટલું ખાધું જો મોઢા ઉપર જ જોઈતું તારે. જો આમાં અરીસામાં જો તું. દર્શા મેડમ વિડિયો જોવે ને તારો, દર્શા મેડમ કહે કે ચીપ નથી ખાવાનું છે યા. તોય તું ખાશો ચીપ. અને પપ્પાને જેમ અંત વાળું છે, અંત વાળું ચીપ. માં તો ચીઝ પનીર હોય હા. તો ખાવાનું. તો બાકી અહીંયા આપણી આ ગાર્લિક બ્રેડ હવે બેક થવા માટે જતી રહી છે. ગરમ ગરમ ખાવાની અને ઠંડુ ઠંડુ પીવાનું હોય, પણ એ કઈ આપણે ઇગ્નોર કરશું અત્યારે. પોસિબલ નથી અત્યારે. હજી આમાં ઓલી મરચીની કડકી નાખાય હો, હોટલમાં હોય એવી. હા નાખ ને હોય તો તમે ખાઈ શકો તો. મારે જ નથી ખાવું. હું તો પછી તને સરકડીયા કેમ પવામાં મજા આવે છે? ઈ તો પૌવામાં મજા હા તો આમે બળી નાખે નહીં. મારે નથી બાળી નાખે. કા ખા ને? મારે આમાં નથી ખાવી. તો કાઈ નહીં, નો ખાતો. પૌવામાં હોય, બ્રેડ સિયા, આ બધું લસણ વાળું છે. તારું પાણું ઓલરેડી તને ખવાઈ ગયું છે. મારે શું કેવું હોય તને બીજું? હે ઈ હજી અત્યારનો સવારે હોય. આ નહીં તો કે હવે આ બોલો આનું કરવાનું હું અમારે ગમે ઈ કંઈક દ્યો. ગમે ઈ કંઈક દ્યો, બાકી મને કંઈક દ્યો તમે. દ્યો, વળસેલા. કેમ? હાલો આપણે ઘોડો રમીએ. મમ્મા નહીં, ઘોડો રમીએ. હાલો.